સ્વાગત છે દોસ્તો ફિલ્મી વાતો ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની હોળીના તહેવારો પર રિલીઝ થયેલી રોમેન્ટિક એક્શન ડ્રામા ફિલ્મ સોરી સાજના ફિલ્મના 4 દિવસના બોક્સ ઓફિસ કલેક્શનની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। આપ સૌ જાણો છો સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની ફિલ્મોના બોક્સ ઓફિસ કલેક્શન સામે આવતા નથી, પણ તેમની આ વખતે રિલીઝ થયેલી સોરી સાજના ફિલ્મના 4 દિવસના બોક્સ ઓફિસ કલેક્શનનો રિપોર્ટ સામે આવ્યો છે અને આ ફિલ્મે બોક્સ ઓફિસ પર જબરજસ્ત કમાણી કરી છે। અને આપ સૌ જાણો છો સોરી સાજના ફિલ્મને જીતુ પંડ્યાએ ડાયરેક્ટ કરી છે। જીતુ પંડ્યા આ પહેલા પણ સુપરસ્ટાર વિક્રમ ઠાકોર સાથે ખેડૂત એક રક્ષક જેવી સુપરહિટ ફિલ્મ આપી ચૂક્યા છે અને હવે તેમની આ સોરી સાજના ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે અને સોરી સાજના ફિલ્મને હોળીના તહેવારો પર જબરજસ્ત રિસ્પોન્સ જોવા મળ્યો છે અને આ ફિલ્મને દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે અને સોરી સાજના ફિલ્મ મલ્ટીપ્લેક્સ સિનેમા ઘરોની સાથે સિંગલ સ્ક્રીન ઉપર પણ આ ફિલ્મે જબરજસ્ત બોક્સ ઓફિસ કલેક્શન કર્યું છે અને સુપરસ્ટાર વિક્રમ ઠાકોર અને જીતુ પંડ્યા દ્વારા સોરી સાજના ફિલ્મને જબરજસ્ત રીતે પ્રમોશન કરવામાં આવ્યું હતું અને આ પ્રમોશનના કારણે સોરી સાજના ફિલ્મના બોક્સ ઓફિસ પર જબરજસ્ત અસર પડી છે અને બોક્સ ઓફિસ પર આ ફિલ્મે તાબડતોડ કમાઈ કરી છે। જેમાં સોરી સાજના ફિલ્મના ડે વાઇઝ બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની સોરી સાજના ફિલ્મે તેના સૌ પ્રથમ દિવસે એટલે કે ઓપનિંગ ડે ઉપર આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 1 લાખ રૂપિયાની કમાણી કરી હતી। તે પછી બીજા દિવસે 1 લાખ રૂપિયાની કમાણી કરી હતી, તે પછી ત્રીજા દિવસે 1 લાખ રૂપિયાની કમાણી કરી હતી અને સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની સોરી સાજના ફિલ્મે ચોથા દિવસે એટલે કે ધૂળેટીના દિવસે બોક્સ ઓફિસ પર જબરજસ્ત જમ્પ કર્યો હતો અને ચોથા દિવસે સોરી સાજના ફિલ્મે 2 લાખની કમાણી કરી હતી। આમ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની સોરી સાજના ફિલ્મે 4 દિવસમાં ગુજરાતી બોક્સ ઓફિસ પર 5 લાખની કમાણી કરી લીધી છે। આમ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની સોરી સાજના ફિલ્મે તેના વીકેન્ડમાં 5 લાખ રૂપિયાની કમાણી કરી લીધી છે અને આ ફિલ્મ દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે। આ ફિલ્મના બજેટ વિશે કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી અને આ ફિલ્મનું આ બોક્સ ઓફિસ કલેક્શન એક જબરજસ્ત કલેક્શન કહી શકાય છે। તો આપ સૌએ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની સોરી સાજના ફિલ્મ જોયું કે નહીં તે કોમેન્ટ કરજો અને આપ સૌને સોરી સાજના ફિલ્મ કેવું લાગ્યું તે પણ કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી।